ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર એટલે કે પ્રફુલ્લ દવે સાહેબના બંગલો તમે સામે નિહાળી રહ્યા છો। સાહેબને કોલ કરશે અને બહાર બોલાવશે, પછી તેમની આપણે મુલાકાત લઈએ, બરાબર। બંગલાનું નામ છે દેવમણી। તમે આ ગાડી જોઈ શકો છો પ્રફુલ્લ દવે સાહેબની। પ્રફુલ્લ દવેભાઈ સાહેબ અહીંયા રહે છે આ સોસાયટીમાં, આગળ તેમનું મકાન છે અને તમે આજુબાજુ જોઈ શકો છો। બહુ મસ્ત એરિયા છે અહીંયા યાર, મોટા ભાઈ વીઆઈપી લોકો રહે છે। બરોબર। तो हेलो दोस्तों, के चैलेंजर में तमाરું स्वागत करे છે તમારો ભાઈ કુણાલ। તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું। તો મિત્રો આજે એવા વ્યક્તિના શહેરમાં આપણે પહોંચી ગયા છીએ જેઓ ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર તથા લોકપ્રિય કલાકાર, જેમને ભજનો ગાયા, ડાયરાઓ ગાયા, અનેકો ફિલ્મોમાં સોંગ ગાયા। તો આપણે સોંગના નામ પણ જાણી લઈએ। જાગડે માલન જાગ, ચાંદો ગયો ચોકમાં ઘાયલ, અદલ સોનાણન, બદલ સોનાણલ, સોનાલા વાટકડી, આવા અઢળક સોંગ ગાયા અને આપણું ગુજરાતનું ગૌરવ એટલે કે પ્રફુલ્લભાઈ દવેના શહેરમાં ફાઇનલ આજે પહોંચી ગયા છીએ। તો મિત્રો જસ્ટ અત્યારે પહોંચ્યા છીએ આપણે અમદાવાદ, તમે જોઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં તેમનું ઘર જોઈશું અને જો ઘરે તેઓ હશે તો તેમની મુલાકાત લઈશું। તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી નિહાળતા રહેજો। પ્રફુલ્લભાઈ દવેના મૂળ વતનની વાત કરીએ તો અમરેલી જિલ્લાના કુકાવાડ તાલુકાના અડાલા ગામના રહેવાસી છે। તેમનું વતન છે, પણ ઘણા વર્ષોથી અહીંયા અમદાવાદમાં રહે છે। તો મિત્રો તમે આપણું રંગીલું અમદાવાદ જોઈ લો, અમદાવાદની તો વાત જ ના થાય ભાઈ। ધીરે ધીરે આ તરફ તેમનું ઘર છે, તે તરફ આપણે વધીશું, ઠીક છે? તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો જ્યાં ગાડી પ્રફુલ્લ દવે ભાઈ રહે છે તે એરિયામાં પહોંચી ગયા છીએ આપણે, તમે જોઈ શકો છો આખો એરિયા। અને મિત્રો તમને કહેવાનું હેપી ન્યુ યર રહી ગયું, તો મારા તરફથી બધા મારા મિત્રોને હેપી ન્યુ યર। નવા વર્ષની સારા ક્ષેત્રમાં આગળ વધો, નવા સારા કાર્ય કરો, ઠીક છે? પ્રફુલ્લ દવે ભાઈ સાહેબનું ઘર શોધવું અને ફાઇનલ લોકેશન પર પહોંચવું એટલે કાઠું કામ છે મિત્રો, ઠીક છે? તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ફટોફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, બરાબર? તમારા માટે કેટલી મહેનત કરે છે તમારો ભાઈ। તો ચલો પ્રફુલ્લભાઈ દવે સાહેબનું જ્યાં આગળ ઘર આવ્યું છે તે તરફ ધીરે ધીરે વધીએ। આમો બંગલો દેખાય, હા, આમો બંગલો દેખાય, બરોબર। આ બાઈક વાળો છે સીધું હાલી જાવ, આમો બંગલો વળી જાય સીધું ડાબી વળો, ડાબી રસ્તે આગળ જાઓ ને એટલે બે રસ્તા પડશે, એમાં જમણી સાઈડ તમારે વળવાનું, આગળ સીધા જાઓ એટલે જમણી સાઈડ વળજો એટલે એ લાઈનનો છેલ્લા નંબરનો અહીંયા ગમે પૂછજો, અહીંયા જ છે પ્રફુલ્લ દવેનો બંગલો। ઓકે, થેન્ક યુ। ટુકડો જ છે। તો મિત્રો પ્રફુલ્લભાઈ દવે જે સોસાયટીમાં રહે છે ફાઇનલ તે સોસાયટીમાં પૂછતા પહોંચી ગયા છીએ અને બહુ જ યાર કાઠું પર, કારણ કે અમદાવાદના મય તેમનું ઘર શોધવું એટલે શું કહેવું, અમદાવાદ નાનું છે, બહુ મોટું। આજે તો મેં શોધી કાઢ્યું। તો મિત્રો આ ભાઈએ છેલ્લે એડ્રેસ આપણે ફાઇનલ આપી દીધું કે આ તરફ તેમનું ઘર છે, બરાબર? તમે પ્રફુલ્લ દવેભાઈ સાહેબ અહીંયા રહે છે આ સોસાયટીમાં, આગળ તેમનું મકાન છે અને તમે આજુબાજુ જોઈ શકો છો, તમે આજુબાજુનો એરિયા આખો જોઈ શકો છો। અહીંયા મોટા બિઝનેસમેન રહે છે, મોટા ગાયક કલાકાર રહે છે અને વીઆઈપી લોકો રહે છે, એકથી એક અહીંયા ઘર છે, તમે જોઈ શકો છો આખો। એના પહેલાં અહીંયા એરિયા આખો દેખાડી રાખું છું, જો તમે એકથી એક મકાન છે। આવી નાનકડી ગલીમાં યાર આવી નાનકડી અહીંયા આપણે 10 વાગે તો ફાઇનલ પહોંચી ગયા હતા, પણ શોધતા 12 વાગવા આવ્યા તેમનું ઘર, બરાબર? તો જબરજસ્ત એરિયામાં રહે છે, તમે જોઈ શકો છો।
આ તો સોસાયટી તરફ પણ જઈએ બરોબર, જોઈ શકો છો એકથી એક મકાન છે. છે તો આવો ચલો. આ કઈ સોસાયટી કહેવાય મિત્ર? કઈ સોસાયટી? તો ભાઈ આ ભાઈ આપણી સાથે આવશે, તેમના ઘર તરફ જઈશું. તમારું નામ અમારા દર્શકોને જણાવી દો. વાઘેલા કિશન. અહીંયા શું કામ કરો છો તમે? મારા ખાસ ફિલ્મ સુધી છેલ્લા 25 વર્ષથી પ્રફુલભાઈને ત્યાં સાફ સફાઈનું કામ. બરોબર બરોબર. બહુ મસ્ત એરિયા છે અહીંયા યાર, મોટા ભાઈ વીઆઈપી લોકો રહે છે અહીંયા બધા મોટી હસ્તી. બરોબર. તો મિત્રો ફાઇનલ આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતના પ્રખ્યાત કલાકાર એટલે કે પ્રફુલ દવે સાહેબના ઘર તરફ આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બંગલાનું નામ છે દેવમણી. તમે વાંચી પણ શકો છો, અહીંયા લખ્યું છે પ્રફુલ દવે. તો ભાઈ તમારો જો કોન્ટેક નંબર છે? હા. તો પૂછી જો, અને જો સાહેબ આપણને મળે તો મુલાકાત 10 યાર ઇલાકામાં રહે છે, તમે જોઈ શકો છો. તો ચાલો અંદરથી તેમનો બંગલો દેખાડી નાખું છું. આ સામે તેમનો બંગલો છે અને આ તરફ ગાર્ડન જેવું છે, તમે જોઈ શકો છો. ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર એટલે કે પ્રફુલ દવે સાહેબનો બંગલો તમે સામે નિહાળી રહ્યા છો. અને ભાઈ કોન્ટેક કરે છે. બરોબર બરોબર. ભાઈ કહે છે કે આગળ તમે ના જશો. શું છે, કૂતરા છે? તો પહેલાં સાહેબને કોલ કરશે અને બહાર બોલાવશે, પછી તેમની આપણે મુલાકાત લઈએ. બરાબર. હેલો. તો ભાઈ બહાર પ્રફુલ દવે ભાઈ સાહેબની ગાડીઓ પડી છે, તે પણ જોઈ લઈએ. આ કોની છે? i20. તો તમે આ ગાડી જોઈ શકો છો પ્રફુલ દવે સાહેબની. બરોબર. સામે બંગલો છે. ભાઈ કોલ કરે છે અને સાહેબ બહાર આવે તો પછી મુલાકાત કરીએ. બરાબર. આગળ જઈ શકતા નથી કારણ કે આગળ કૂતરા છે. A few moments later. ભાઈ જબરજસ્ત થયું યાર. ભાઈએ કોલ કર્યો તો સાહેબે કહ્યું કે ઘરે નથી, તેઓ બહાર ગયેલા છે. કારણ કે તમને સૌને ખબર છે અત્યારે તહેવારનો માહોલ ચાલી રહ્યો છે, એટલે કંઈક એટલા માટે કંઈક બહાર ગયેલા હશે. ભાઈ પણ જતા રહ્યા. હવે જબરજસ્ત થઈ યાર. કેટલી મહેનત થઈ હતી, એક આશા લઈને આવ્યો હતો કે તેમની મુલાકાત થાય, પણ શક્ય ના થઈ શક્યું. આવો થોડા કાંઠા થઈને અંદર જઈએ અને એક વખત બીજી વખત કેપ્ચર કરીએ કે ઘર કેવી ના છે. એક વખત દેખાડી નાખું છું તમને કે કેવું છે તેમનું ઘર. બરાબર. પછી આપણે નીકળીએ. અહીંયા જોઈ શકો છો અહીંના છે, અને તમે આ ઘર જોઈ શકો છો. બરાબર. જે આપણી સાથે જે ભાઈ હતા તેને મેં પૂછ્યું કે અત્યારે હાલ ઘરે કોણ હાજર છે, તો ભાઈએ કહ્યું કે જે બંગલામાં કામકાજ કરે છે તે લોકો હાજર છે. અહીંના ગેટ છે અને ગાર્ડન છે. ઘરે હોત તો મજા આવી જતી યાર વિડીયો બનાવવાની. પર આ બાજુનું મકાન છે. તો ચલો રિસ્ક લેતા નથી અને બહાર જઈએ, કારણ કે કૂતરા હશે તો આપણો વિડીયો ક્યાંય નીકળી જશે. બરાબર. આખી આ સોસાયટી જોઈ લો.
અને આવી રીતના અંદરની સાઈડ બગીચો છે અને સામે મકાન છે. અને યાર ગામડામાં આપણે વિડીયો બનાવવા જઈએ તો કોઈક ને કોઈક આપણને સપોર્ટ મળી જ જાય છે, પણ અહીંયા સિટીમાં તમે જોઈ લો કોઈ દેખાય છે. અત્યારે એક ભાઈ મળ્યા હતા, તેમને કોલ કર્યો પણ સાહેબ ઘેર નથી, બરાબર. તો આ તરફથી તમને દેખાડી નાખું છું, જોઈ લો તમે. આ જે સામે બંગલો દેખાય છે પ્રફુલ્લ દવે સાહેબનો બંગલો છે. આપણે કૂતરાના બીકના કારણે આગળ વધ્યા નહીં. અને અહીંયા આવું કંઈક બનાવેલું છે ગાર્ડનમાં અને આખી આ સોસાયટી છે. મારા વાલા મિત્રોને થતું હશે કે ભાઈ એમને કેમ ઉપડી જાઓ છો વિડીયો બનાવવા, કોન્ટેક કરીને જતા હોય તો ભાઈ જે કલાકાર ગામડામાં રહે છે તો હું સીધો પંચાયતનો કોન્ટેક કરીને પહોંચી જાઉં છું. અને હરેક વિડીયોમાં તમે જોતા હશો કે મારા વિડીયોમાં કોઈક ને કોઈક સપોર્ટ માટે વિડીયોમાં રહે જ છે. દરેક વિડીયોમાં તમે ચેક કરી લેજો. પણ મિત્રો જે આ સિટીમાં મોટા મોટા જે કલાકાર રહે છે તેમનો યાર કેવી રીતના કોન્ટેક કરવાનો, કારણ કે ડાયરેક્ટ કોન્ટેક તો આપણો હોય નહીં, બરાબર. અને નંબરની તો વાત જ ના કરશો, કારણ કે તેમનું ઘર શોધવું એ જ બહુ કાઠું કામ પડી જાય છે સિટીમાં. ઠીક છે, તો મિત્રો આ રહ્યું ઘર હતું આપણા ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર એવા પ્રફુલ્લભાઈ સાહેબનું ઘર અમદાવાદમાં, બરાબર. શું કરીએ, વિડીયો હું કરું છું એન્ડ, અને જો વિડીયો તમને પસંદ આવે થોડો બી તો વિડીયોને કરી નાખજો લાઈક, ચેનલે કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો, બરાબર. ઠીક છે, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બાય, આવજો.